દિલ્હી ચૂંટણી પહેલા રાજધાનીના ઇમામોએ આજરોજ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાનો પ્રયાસ કર્યો હતો. તો મળતી માહિતી મુજબ દિલ્હીની અલગ અલગ મસ્જિદોના મૌલાનાઓ અને મુઅઝ્ઝિન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના 5 ફિરોઝશાહ નિવાસસ્થાને પહોંચ્યા હતા. જો કે તેઓ અરવિંદ કેજરીવાલને મળી શક્યા નહોતા. દિલ્હી વકફ બોર્ડ સાથે સંકળાયેલા કુલ 250 ઇમામ અને મુઅઝ્ઝિન પગાર અંગે અરવિંદ કેજરીવાલને મળવા માંગતા હતા, જે 17 મહિનાથી મળ્યા નથી. તો 250માંથી 185 ઇમામ છે. આ તમામ મૌલવીઓની સાથે ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના સાજિદ રશીદી પણ હાજર હતા. તો આ મૌલાનાનો આરોપ છે કે તેમને છેલ્લા 17 મહિનાથી તેમનો માસિક પગાર નથી મળી રહ્યો હતો. આ પગાર વકફ બોર્ડ દ્વારા આપવામાં આવતો હતો, પરંતુ વકફ બોર્ડ દ્વારા આ પગાર આપવામાં આવતો નથી, જેના કારણે છેલ્લા 17 મહિનાથી લોકોને સતત જગ્યાએથી ધક્કા ખાવા પડી રહ્યા હોવાનું તેમને કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ શનિવાર સાંજે 5 વાગે તેમને મળશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.